લગ્નમાં આહિર સમાજનો એક વ્યક્તિ જે ચારણ સમાજ અને ચારણ જગદંબા વિશે જે અપશબ્દો બોલ્યો છે એ વસ્તુનું મને ખૂબ જ દુઃખ છે, પણ એનાથી મોટી વસ્તુ એનું દુઃખ મને વધારે છે કે ત્યાં જે વડીલો ઉપસ્થિત હતા એમણે આ વસ્તુ કેમ ના તો અટકાવી। ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે આહિર સમાજ અને ચારણ સમાજ વિશે મિત્રો વિરોધ ચાલી રહ્યો છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક બેનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયો છે। તે બેન શું કહી રહ્યા છે મિત્રો આગળ તમને હું જણાવવાનો। એની પહેલા ભાઈ તમે ચેનલમાં નવા છો તો જલ્દીથી જલ્દી વિડીયોની શેર કરો, લાઇક કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલુ। તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગીગાભાઈ ભમન નામના વ્યક્તિ જે મિત્રો ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી હતી, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આ વિરોધ છે એ મિત્રો એમ કીધું જલ્દીથી જલ્દી ભાઈ પતાવવો જોઈએ। હું પણ મિત્રો માનું છું કે જલ્દીથી જલ્દી ભાઈ આ વિરોધ સમાપ્ત થવો જોઈએ, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે બે સમાજ છે મિત્રો તે સમાજ મિત્રો હાલના ટાઈમમાં ત્યાંના ઘણા બધા સારા એવા સંબંધો છે, તેના વિશે મિત્રો ઘણી બધી તિરાડો મિત્રો આપણે આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા ચારણ સમાજના લોકો સાથે સાથે મિત્રો વાત કરીએ તો આહિર સમાજના લોકો છે મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં બીજો સમાજ મિત્રો એમ કીધું ક્ષત્રિય સમાજ, સાથે સાથે મિત્રો વાત કરીએ તો દલિત સમાજ પણ મિત્રો એમ કીધું મેદાનમાં ઉતર્યા છે। તો આના વિશે શું કેવું છે મારું તો એ શું છે કે જલ્દીથી જલ્દી ભાઈ વિરોધ ભાઈ સમાપ્ત થાય।